હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. જેપીના વ્લોગ સાથે છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. સવારમાં વ્લોગ બનાવી દઈએ હવે. ચલો, અને જો કંઈક વાતાવરણ આવું હોય. સવારના 8 વાગ્યા હજી લીધું. અને આજ તો સ્કૂલમાં રજા હતી, કારણ કે આજે છે ગાંધી જયંતિ. આપણા મહાત્મા ગાંધી બર્થડે છે. અને નીચે આવી ગયા આપણી કઈ લીલોતરી અત્યારે આવીએ તો ગઈ અત્યારે આપણે નીચે બેઠા છીએ આવી. અને બ્લોગ આજે સવારમાં બહુ બનાવે નહીં, 1 વાગી ગયો બપોરનો. પછી યાદ આવી ત્યારે બ્લોગ પણ બનાવવાનો તો બ્લોગ સ્ટાર્ટ કર્યો અત્યારથી. એટલે સવારથી પછી થોડુંક કામ હતું નવરાત્રિનું સોસાયટીમાં, તો એ બધું કરાવ્યું. અને આજે આપણે શાંતિ બહાર પણ જવાનું, થોડાક ફોટા પાડવા સમજ્યા ને. એટલે પછી થોડાક કામમાં હતો એટલે પછી બહુ વિડીયો બનાવ્યો નહીં. તો આજે આ કામ મેં કર્યું, પણ કરવા ગયો સારું પણ થઈ ગયું બેકાર. અહીંયા લખ્યું જય ઉર્મિલ પ્રેમ, 3 ભાઈઓના નામ લખ્યા. અત્યારે આપણે જઈએ છીએ ઉપર, એટલે હવે ટાઈમ થયો છે ટ્યુશન જવાનો, તો ટ્યુશન જઈએ. તો જો બપોરનો કંઈક આવો કંઈક મસ્ત વ્યૂ હોય, વાદળા સારા આવ્યા. પણ હજી વરસાદ નહીં પડતો એટલે ગરમી લાગે. અને કાલે છે નવરાત્રિ. અને જો આ લીંબોડી છે મારા પપ્પાએ. તો ગાઈસ, અત્યારે આપણે હું નીકળી ગયો છું. એટલે નીકળ્યો તો નહીં, હજી તો હું ઘરમાં જ છું. પણ હું નીકળું છું ટ્યુશન જવા માટે. કપડાં ભૂલી લીધા, એટલે શર્ટ ખાલી બદલવાનો હતો, નીચેનું પેન્ટ તો નથી બદલવાનો. વાગી ગયા છે 3. તો હવે પાણીનો બાટલો લીધો. જય માતાજી. આપણે ટ્યુશન. અને જો હું અહીંયા હોઉં ને એટલે આ બધું વીખી દઉં, તો પેલા હરખું કરી દઈએ. સેટ મમ્મી શું હોય એટલે ધીમે ધીમે બોલું. અત્યારે આપણે ટ્યુશનથી છૂટી ગયા છીએ. ક્રિસ અને આપણા ભાઈબંધો બધા આવી ગયા છે. અને આપણે એક્ટિવાની પાસે નીકળી જઈએ ઘરે. મોહિત આવી ગયો છે, બરાબર. એટલે અત્યારે તો હું મોહિતને એની એવી લઈને જઈએ છીએ ફોટા પડાવવા, બરાબર. 3 સારી લઈ લઈશ. અત્યારે આપણે ઘરે આવી ગયા છે. ઘરે આવીને આપણે થોડાક પૈસા ભાઈને આપી દીધા. અને જો સ્નેપર આવ સીધા જ ના રહે ક્યાંય, એ તો ખબર જ હોય. અને જો કંઈક સાંજ કંઈ આવી છે આપણે અહીંયા રાણીપની, બરાબર. અને અત્યારે ઘરે આવી ગયો અભી. હવે જઉં છું ઉપર. શરદી એવી થઈ ગઈ યાદ તો. આપણા જોડે અત્યારે આપણા ઘરે આવ્યો છે મોહિત, બરોબર. કંઈ વાંધો નહીં. હાલો કોઈ ઘરે જ નહીં. આપણે કેવા વાળ લઈને જઈને કેવા થઈ જાય, એટલે આપણે વાળ કપાવવા જવું હોય 1-2 દિવસમાં, બરોબર. હા, પેલા તું તારો ચોપડો તાર આનો શોખ બસ આયા જોય કાતોમાં બેગમાં જોઈ લે. હવે ના લા હવે પછી આને ચોપડો વધારે પછી મળીએ તમને. તો ગાઈસ, અત્યારે જો નજર વાળ ઉપર ગઈ, તો વાળ તો કપાવવા જવું પડશે. નવરાત્રિ આવે, કાલ નવરાત્રિ છે. અને આપણી લાઈનમાં આરતી લખાવવાની અને ઘી લેવા જવાનું હોય અત્યારે. તો આજે ફોટોગ્રાફી કરવા જવાનું હતું, પણ જઈશું હમણાં જઈએ. હાલો પેલા વાળ કપાવવા જવું ક્યાં એટલે આપણા ભાઈના ઘરે જ જવાનું હોય, એટલે ભાઈની દુકાનમાં જ. પણ કોણ લઈ જાય? મોટા ભાઈને કહી જવું. હાલો મોટા ભાઈ લઈ જાય તો સારું, એટલે લઈ જ જશે મોટા ભાઈએ. એટલે
ગાઈસ અત્યારે આપણા જોડે આવી ગયા છે પૈસા. તો આવી ગઈ ભાઈની. આ તો ચિલ્ડ્રન બેંકના. આજે આપણા ભાઈનો બર્થડે, ગાંધી બાપુ કા બર્થડે હે. હેપી બર્થડે. હેપી બર્થડે કહી દેજો. આપણે કાલે પ્રેન્કમાં ખાલી એક જ થપ્પો વપરાયો હતો, બરોબર? એ બી અડધો. અને આટલા હજી કેટલા? 500ની 2 ગड्डी. 500ની 2 ગड्डी પડી, 20ની 1 અને 200ની 1. જુઓ ખાલી આ જો હાથ ચૂકલા હોત તો આખું ઝુડિયો ખરીદી લેત. બોલો, લેતો ભરે તો ઘણું કેટલા. પાંચ આટલા બીજા ધપ્પા ગણતા તો તમે વ્લોગ મૂકી દો જોવાનો. એના કરતાં આપણે ખાલી આમ કરો 5. અને મોહિતભાઈ અત્યારે ઘરે છે, થોડુંક આપણે લખવા ભણવાનું હતું એટલે આવે છે આપણો ગણપત ક્રિશ. અને ફોટા પડવાનો તો કેન્સલ થયું. આરતી બાતી લખાડવાનું એટલે જો આવી ગયો ક્રિશો આવ્યો ને આપણે અહીંયા આવ્યા ભાજી લેવા, બરાબર? એટલે ભાજી લઈ લઈએ. ભાજી પાઉં લઈ લીધી અને હવે આવી ગયા છે માતાજીનો હાર લેવા, તો હાર લઈ લઈએ અહીંયાથી. અને અહીંયા અને પછી જવા દઈએ ઘરે. અહીંયાથી હાર લઈ લઈએ આપણે પહેલાં. અત્યારે આવી ગયો છું ક્રિશ આપણને મૂકીને જતો રહેશે પાછો ઘરે એના. તો હવે આપણે જઈએ દીવાબત્તી અગરબત્તી બધું કરવા જઈએ, બરાબર? અને અહીંયા કાનો મહેંદી મુકાવે એટલે સોરી. તેરા નામ ક્યા હે? हैं? परी. पीछे वाली परी कि आगे वाली परी कि ऊपर वाली परी? तो पीछे वाली, इधर वाली. क्या करने आई है? हैं? मेहंदी. इस भाई को लगाने की है ना, सच्ची बोल. अरे लड़के भी लगाते ही है ना यार. ये जो बंद कर दीजिए तो वीडियो यहाँ पे दिखा. ओए परी, पापा की परी के मम्मी की? किसी को भी नहीं. इग्नोर में. दोनों की है. और तू किसका परा है? सॉरी तो मगरमच्छ है. मम्मी का मगरमच्छ. इधर पावर है घड़ियाळનો. પાવર જો પાવર માંગી છે. ઘડિયાળનો પાવર આવે. હશે ભાઈ ખબર નહીં. તો લાય આલને હશે ભાઈ ખબર નહીં તો આલ. તારે બોલ, હું આલુ પાવર. તારે મહેંદી મુકાવવાની. ઘરે જતો ને ના. ઘરે તો બેઠો. કોના ઘરે જવું? બાબુ परी तेरे घर में आऊँ? मैं आऊँ? मैं आऊँ? ના પાડી દીધી. आजा ना बोले. હમણાં ના. तने हिंदी खबर पड़ा है? हैं? खबर पड़ा है? मैं आऊँ ना? दोनों जना जाना. तू ना पाड़े છે પણ भाई. अने परी तेरे को आइसक्रीम बनानी आती है? नहीं आती है तो हमको खिलाएगी क्या? आइसक्रीम आ जाएगी बाहर से तो खा लेना. वैसे भी ले जाता तो है ही है. સીધી વાત નો બકવાસ. સીધી વાત નો બકવાસ. મમ્મી અહીંયા ભાખરી બનાવો. મમ્મી શું બનાવો બીજું? રવૈયાનું શાક, ભાખરી અને છાશ. છાશ બનાવો એમ ને? ઘરની જ. બહાર નહીં થોડી. તારા જેમ મમ્મી અમૂલની નહીં પીતા બ્રો. તને તો અમૂલની જ ભાવે. તો ગાઈસ અત્યારે હવે આપણે દીવાબત્તી કરી લઈએ. અત્યારે થોડું થયા 7:30. 7:30 થયા પણ કંઈ વાંધો નહીં. માતાજી અત્યારે 7:30 આપણને
આપણા દીવા સ્વીકાર કરી લેશે બરાબર. તો અહીંયા આપણે બને છે આપણા ઘરની છાશ બરાબર. આપણે રોનક લાવ્યો તો પતી ગઈ એ જ છે. તો આપણા ગામડેથી આવેલી છાશ હતી એ બરાબર. બીજી તો અહીંયા તપેલી ભરીને છે. જો આ તપેલી ભરીને છાશ છે. કોઈને પીવી હોય તો લઈ જજો. શું કહો મમ્મી? આપી દે ને? હા લઈ જજો બરાબર પીવી હોય તો. બાકી ચલો હવે દીવાબત્તી કરી લઈએ. ગાઈસ અત્યારે આપણે હવે જઈએ છીએ નીચે એટલે કે સોસાયટીમાં, કારણ કે આપણે અગરબત્તી અને ઘીનું બધું થોડુંક સમજ્યા ને આમ તેમ છે નવરાત્રિનું આરતી બધી ખાવા જવાની છે. તો જઈએ બરાબર. સો ગાઈસ અત્યારે ઉપર આવી ગયો છું. આરતી અત્યારે લખાઈને આવ્યો એટલે કંઈ વિડીયો શૂટિંગ નહોતો કર્યો અને પૈસા થોડાક નીચે હતા તો નીચે લઈને આવતો રહ્યો ઉપર. તો કંઈ વાંધો નહીં હાલો જુઓ. આરતી માટે વિડીયો નહોતો બનાવ્યો પણ લખાઈને આવતો રહ્યો બરાબર. સો ગાઈસ અભિયાન આપણે થોડુંક સજાવવાનું હતું તો બધું કાલે બતાવીશ તમને. એટલે સજાઈ તો દીધું નવરાત્રિનું બધું અને પછી બી વડે બરો બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાંભળો ગરબાનો એટલે પાછળ એક્સરસાઇઝ સ્કૂલ ને ત્યાં ચાલુ થઈ ગયા કાલના ગરબા. તો કંઈ વાંધો નહીં. તમને આ બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બાજુવાળી ખીચડીને વગાડતા જજો. જય મામાદેવ, જય શ્રી કૃષ્ણ. અને કાલે ગુરુવાર છે તો ગુરુવારના પણ જય મામાદેવ. સબસ્ક્રાઇબ કરો 100 સબસ્ક્રાઇબર છે. સારો પડે તમે પાડો. થેન્ક યુ. તે સારો પડે. Yeah.